બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ચોતરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જો કે લોકો અટવાયા છે, વાહન વ્યવહાર અટવાયો છે। વાવ, સુઈગામ અને થરાદમાં ચોતરફ પાણી જ પાણી ભાસી રહ્યું છે। જો કે ખેડૂતોના ખેતરો પાણીમાં તરબતોડ બળેલા એટલે કે ગરકાવ જોવા મળી રહ્યા છે। આપણી સાથે થરાદના એટલે કે વાવ બાજુના વિસ્તારના બાપુ જોડાયા છે। બાપુ સેવામાં લાગ્યા છે, પોતાનું ટ્રેક્ટર લઈને લોકોને બહાર નીકાળી રહ્યા છે। જ્યારે વ્યવસ્થાપન તંત્ર અહીંયા પહોંચ્યું હતું ત્યારે ટ્રેક્ટર દ્વારા તેને અંદર લઈ જવામાં આવ્યું હતું। જો કે ટુડે ન્યૂઝની ટીમ પણ આ જગ્યા પર પહોંચી છે, આપણી સાથે જોડાયા છે। બાપુ, કેટલું પાણી અહીંયા ભરાયેલું હશે? પાણી ઘણું, ટ્રેક્ટર 100 બરોબર છે પાણી મે ગામની અંદર 6-7 ફૂટ પાણી છે। 6-7 ફૂટ જેટલું પાણી, ટ્રેક્ટર બરોબર પાણી છે। જો કે બીજે ગાડીઓ, સાધનો, વાહનો નથી જઈ રહ્યા અને આપ જોઈ રહ્યા છો તે રીતે અધિકારીઓ પણ પોતાના સાધનો ત્યાં નથી લઈ જઈ રહ્યા। વહીવટી તંત્ર પોતાનું સાધન નથી એટલે કે બીજા સાધનોનો ઉપયોગ કરી ટ્રેક્ટરોમાં અને મોટી જે ગાડીઓ હોય છે તેમાં તે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે।